નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળી આજે ભરૂચ જિલ્લામાં આજે 7 કેન્દ્રો ઉપર પોલીસ વિભાગના પોલીસ અધિકારીઓ માટેની પરીક્ષા યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં કોરોનાના મહામારીની વચ્ચે પણ 7 કેન્દ્રો પર પોલીસ વિભાગના ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થવા માંગતા યુવાનો અને યુવતીઓ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. નવા વર્ષની શરૂઆત સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ધમધમાટ શરૂ થયો છે. આજે ભરૂચ જિલ્લાના 7 કેન્દ્રો પર પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી વર્ગ 2 ની પરીક્ષા લેવામાં આવી હતી. ભરૂચના 7 કેન્દ્રોના 65 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં કુલ 1552 ઉમેદવારો નોંધાયા હતા. પરીક્ષા પૂર્વે માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડલાઈન અનુસાર ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા. 238 જેટલા અધિકારીઓએ કર્મચારીઓએ પરીક્ષા દરમિયાન ખડે પગે સેવા બજાવી હતી. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર આવેલી ગટરમાં ગાય ખાબકી જતા તેને મહા મુસીબતે બહાર કાઢવામાં આવી હતી. તો ભરૂચ શહેરના ઘાસમંડાઈ વિસ્તારમાં ગટર ચોકઅપ થતા પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું. ભરૂચના કસકથી મક્તમપુર જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલી ગટરોમાં તાસવારે નાના મોટા ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે મક્તમપુર જતા પ્રીતમ સોસાયટી નજીક આવેલી ગટરમાં આજરોજ ગાય ખાબકી ગઈ હતી, જેની ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ જેસીબીની મદદથી ગાયને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. આજે પણ ભરૂચના અમુક વિસ્તારોમાં ખુલ્લી ગટરોનો ત્રાસ છે. પાલિકાના સત્તાધીશો 25 વર્ષથી શાસન કરી રહ્યા છે, પરંતુ હજુ શહેરનો પૂરેપૂરો વિકાસ કરી શક્યા નથી. 25 વર્ષમાં તો ગટરો અંડરગ્રાઉન્ડ થઈ જાય અને પાણી એક ટીપું રસ્તા ઉપર પડે નહીં, ત્યારે આ મક્તમપુર રોડ ઉપર આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતા લોકો દોડી આવ્યા હતા. જોકે ભારે રેસ્ક્યુ બાદ આ ગાયને બહાર કાઢવામાં આવી હતી. મારું નામ ભૂપેન્દ્રસિંહ પરમાર છે. હું ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડમાં સર્વિસ કરું છું. આજ રોજ બપોરના 2 કલાકે અસ્કાનભાઈ ગાંધીનો ફોન મળેલો ફાયર પર કે કસક નાળા પાસે, કસક ફુવારા પાસે મોટી ગટરની અંદર ગાય ફસાઈ ગયેલી છે. તેઓ કોલ મળતા અમે ત્યાં ઘટના સ્થળે જઈ જોતા જેસીબીને બોલાવી જેસીબીની મદદથી ગાયને બહાર કાઢેલી છે. બહાર જહેમત બાદ ભરૂચના મહમ્મદપુરા વિસ્તાર એટલે કે ઘાસમંડાઈ વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થવાની ઘટના વારંવાર બનતી હોય છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એમ પણ વિકાસના કાર્યો વહેલી તકે થતા નથી, ત્યારે વિકાસ કામો કરવામાં પાલિકાના સત્તાધીશોને આળસ ચડતી હોય છે. ત્યાં આજરોજ ભરૂચ શહેરના મહમ્મદપુરા ઘાસમંડાઈ વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતા ગટરનું દુર્ગંધ મળતું ગંદુ પાણી રોડ ઉપર વહેતા થયું હતું. લોકોને જાણે ચોમાસું આવ્યું હોય ને ધમધમાટ પાણી વહેતું હોય રોડ ઉપર, તેવો અનુભવ આજે થયો હતો. ભરૂચ શહેરના મહમ્મદપુરા ઘાસમંડાઈ વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે રોડ ઉપર પાણી ફરી વળતા લોકોનું ચાલવું મુશ્કેલ બન્યું હતું. વાહન ચાલકો માટે પણ આ રસ્તા પર પસાર થવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા વહેલી તકે આ ગટર લાઇન ચોકઅપની સફાઈ કરવામાં આવે તેવું લોકો માંગ કરી રહ્યા છે. વાગરા તાલુકા પંચાયત અને વાગરા જિલ્લા પંચાયતની બેઠક કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચર્ચા વિચારણા કરતી એક બેઠક યોજવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને દરેક પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકો ઉપર ચર્ચાઓ કરવા માટે બેઠકો યોજવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વાગરા તાલુકા ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના પ્રભારી તથા માજી ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના મંત્રી રાજુ પટેલ, ભરૂચ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પરમાર, વાગરા તાલુકા પંચાયતના માજી પ્રમુખ ઈશ્વરભાઈ ગોહિલ, વાગરા તાલુકા પંચાયત સીટના ઇન્ચાર્જ ચંદ્રકાંતભાઈ પટેલ, વાગરા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ જયદીપસિંહ ગોહિલ, વાગરા તાલુકા ભાજપના પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા, સોમાભાઈ રાઠોડ, નાગજીભાઈ ગોહિલ, બળવંતભાઈ મહેશભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ગોહિલ, સંજયસિંહ તેમજ ફિરોઝાબેન આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ચોક્કસ પાર્કમાં વધુ 2 સાયકલની ભેટ આપવામાં આવતા તેનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સંયુક્ત પ્રોજેક્ટ ગ્રીન વ્હીલ્સ જે ફક્ત 11 સાયકલ જાહેર જનતા માટે જીઆઈડીસી જોગસ પાર્કમાં મૂકેલી તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળતા આ પ્રોજેક્ટમાં આપના સદસ્ય જયરાજભાઈ પિલ્લાઈ તરફથી વધુ 2 નવી સાયકલ મળેલ છે. તેને અર્પણનો કાર્યક્રમ આજ રોજ શનિવારના યોજાયો હતો. જોગસ પાર્ક ખાતે મોટી સંખ્યામાં સાયકલ પ્રેમીઓ હાજર રહ્યા હતા. આમ સૌ આ સેવામાં અન્ય લોકો પણ 1 થી વધુ સાયકલનું યોગદાન આપી પોતાનો સહયોગ આપી રહ્યા છે. ત્યારે જીઆઈડીસીમાં 30 મિનિટ સાયકલિંગ કરવામાં આવી હતી. જોગસ પાર્ક ખાતે ગઈકાલે આ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા એક નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો. અહીંયા જોગસ પાર્ક ઉપર 11 સાયકલો મૂકવામાં આવેલી લાસ્ટ 1 ફેબ્રુઆરી 2020થી. એમાં સતત બધાનો રિસ્પોન્સ એટલો બધો વધી ગયો છે. એ જોઈને આજે બીજી 2 સાયકલ અમારા એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે જયરાજ પિલ્લાઈ SR એન્જિનિયરિંગ એમણે ડોનેટ કરી છે. તો આજે આ નાનકડા કાર્યક્રમ દ્વારા અહીંયા જે 11 સાયકલ અમે મૂકેલી એમાં 2 સાયકલ બીજી એડ થઈને હવે 13 સાયકલ થશે. જીઆઈડીસીમાં બાળકો બહેનો બધાનો ખૂબ ઉત્સાહ જોઈને આ પ્રોજેક્ટ આગળ ચાલી રહ્યો છે અને હજુ બી ડિમાન્ડ હશે તો અમારી પાસે ડોનરનું લિસ્ટ છે અને એ સાયકલો વધતી જશે. અમે આપના માધ્યમ દ્વારા જીઆઈડીસીની વસાહતની પબ્લિકને અપીલ કરીએ છીએ કે શક્ય એટલો અહીં આવીને આપ લાભ લઈ શકો છો અને આનો લાભ લો. સાયકલિંગ ફિટનેસ માટે છે, એન્વાયરમેન્ટમાં બી હેલ્પ કરશે અને એ રીતે આપ આપણા દેશનું ને રાષ્ટ્રનું જતનમાં આપનો કંઈક કોન્ટ્રીબ્યુશન છે એવું આપણને ફીલ થશે. થેન્ક યુ. આપના માધ્યમ દ્વારા આપ અહીં આવ્યા અને આ નાનકડા કાર્યક્રમની બી નોંધ લીધી એ માટે અંકલેશ્વર બાઇસિકલ ક્લબ વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ઝઘડિયા તાલુકા પંચાયત અને ઝઘડિયા જિલ્લા પંચાયતની બેઠક માટે કબજે કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે તેવા એંધાણ વચ્ચે તમામ પાર્ટીઓ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક તાલુકા બેઠક, જિલ્લા પંચાયતની બેઠકો પર બેઠકોનો દોર શરૂ કર્યો છે અને બેઠકો પર જે ઉમેદવારો ચૂંટણી લડશે તેનું મત લેવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આજે ઝઘડિયાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત વખતે ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો તેમજ જે લોકો ચૂંટણી લડવા ઈચ્છુક છે તેવા તેમજ ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે હાલ તો ઝઘડિયામાં છોટુભાઈ વસાવા દ્વારા બીટીપીના ઉમેદવારો ઉતારવા માટેની તૈયારી કરવામાં આવી છે. ત્યારે હવે આ વખતે છોટુભાઈએ લઘુમતી કાર્ડ રમવા માટે અસદુદ્દીન ઓવૈસી સાથે હાથ મિલાવ્યો હોવાથી હવે જિલ્લાની બંને મોટી પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ માટે કમર કસવી જ રહી. ત્યારે આજે ઝઘડિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે પરિમલસિંહ રાણાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા મથકોએ પ્રદેશ સમિતિ આપેલા વિવિધ કાર્યક્રમોની ચર્ચા અંગે આજે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યારે ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂત વિરોધી જે કાયદાઓ પસાર કરવામાં આવેલા છે ત્યારે એ પરત ખેંચવાની માંગ સાથેના પણ કાર્યક્રમો, સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ઝઘડિયા મત વિસ્તારમાંથી પણ તમામ તાલુકા મથકોએથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કઈ રીતે ચૂંટણી લડી શકશે, કઈ રીતે ચૂંટણીમાં પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવે એ બાબતે આજે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. અંકલેશ્વરની AK પટેલ હોસ્પિટલમાં સેમિનાર યોજાયો તો ક્રિટિકલ સિચ્યુએશનમાં કેવી સારવાર કરવી તે અંગેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મસ્ત મોટી કંપનીમાં છાસવારે નાના મોટા અકસ્માતો થતા હોય છે. ત્યારે આ જીઆઈડીસીમાં અકસ્માતે ઈજા પામનાર કામદારો કે કર્મચારીઓની ઇલાજ માટે જે તે હોસ્પિટલોમાં ક્રિટિકલ સિચ્યુએશનમાં લાવવામાં આવતા હોય છે. ત્યારે તેમની કેવી રીતે સારવાર કરવી તે બાબત માટેનો એક સેમિનાર અંકલેશ્વરની AK પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં યોજવામાં આવ્યું હતું, જેમાં એડવાન્સ ટ્રેનિંગના આ કાર્યક્રમમાં ક્રિટિકલ કેસ કેવી રીતે ડીલ કરવી અને તેનું કેવી રીતે નિદાન કરવું તેની સાથે સાથે વડોદરાની ટીમ દ્વારા
દ્વારા ટ્રેનિંગનો વર્કશોપ પણ યોજાયો હતો. આમ અંકલેશ્વરની AK પટેલ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિટિકલ સિચ્યુએશનમાં સારવાર કેવી રીતે કરવી, દર્દી સાથેનો વ્યવહાર કેવો કરવો તે સહિતની વિગતો માટેનું માર્ગદર્શન વડોદરાની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું. આમોદની ઇખર અને આછોદ બેઠક કબજે કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લાની પંચાયતની બેઠકોની બેઠક સમીક્ષા પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરીની હાજરીમાં યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતની ચૂંટણી લઈને આમોદ તાલુકાના આછોદ અને ઇખર ગામ જિલ્લા પંચાયતની બેઠક માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જે અંતર્ગત આછોદ જિલ્લા પંચાયતની બેઠક આમોદના નાહરિયર ખાતે આવેલ ગુરુકુળ મુકામે રાખવામાં આવી હતી, જ્યારે ઇખર ગામ જિલ્લા પંચાયતની બેઠક ઉપર ઇખર ગામે રાખવામાં આવી હતી. બંને ગામોમાં થયેલા વિકાસ કામોને લઈને ભારતીય જનતા પાર્ટીને લગતા વિકાસ કામોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં આમોદ તાલુકાના ગામડાઓમાંથી આવતા સરપંચોને હાજર રાખી વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાનમાં પેજ સમિતિમાં પેજ પ્રમુખની યાદીની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, માજી ધારાસભ્ય કિરણ મકવાણા, નાહિયર ગુરુકુળના મંદિરના DK સ્વામી, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ દીપકભાઈ ચૌહાણ, ભરૂચ જિલ્લાના લઘુમતી મોરચાના પ્રમુખ, તાલુકામાંથી પધારેલા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. અંકલેશ્વરમાં માસ્ક વિના ફરતા GIDCના કેટલાક લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનામાં જો જરા પણ ચૂક્યા તો સીધા યમરાજનો બોલાવો આવી જાય છે. ત્યારે કોરોનાને હરાવવા માટે માસ્ક જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ રાજકીય પાર્ટીના કાર્યક્રમો હોય તો તેના માટે કોઈ જ માસ્કની જરૂર નથી એવું લાગે છે. હાલ તો રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડીને તેઓ માસ્ક વિના જ પોતાની બેઠકો કરી રહ્યા છે, અથવા તો મોટી સંખ્યામાં બેઠકોમાં રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહેતા હોય છે. તેમને આ કાયદો નડતો નથી તેવું લોકોમાં ચર્ચા છે. ત્યારે પોલીસ પણ હવે આવા લોકોને અડકવાને બદલે સામાન્ય લોકો પર કોરડો વીંજી રહી છે. રાજ્ય સરકારના હુકમથી અંકલેશ્વર GIDC પોલીસે પણ માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકાર્યો હતો. વાહન ચાલકોને રોકીને માસ્ક તથા હેલ્મેટ સહિતની ડોક્યુમેન્ટ ચેક કરીને તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે MTV ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.